હેલો ગુડ મોર્નિંગ મિત્રો ફ્રેન્ડ્સ. તો આજે હું તમને લઈ જાઉં છું મારા સપનાના ઘરના જોડે. પણ સવારમાં તૈયાર થઈને અમે લોકો નીકળી ગયા હતા મારી ડોટરના સ્કૂલમાં, કેમ કે એનું હતું આજે PTM પેરેન્ટ્સ ટીચર મીટિંગ. તો અમે સ્કૂલમાં પહોંચી ગયા છીએ, એ બેઠી છે, અમે લોકો બધા વેઇટિંગ કરીએ છીએ, કેમકે અંદર મેમ જોડે હજુ બી એક પેરેન્ટ્સ બેઠા છે અને એના એક્સપ્રેશન જોઈ લો. એને સ્કૂલમાં આવીને આખા એના એક્સપ્રેશન ચેન્જ થઈ જાય છે. અને અમારા લાડલા ભાઈ બેસતા નહોતા, તો એના પપ્પા એને લઈને આમથી આમ સ્કૂલમાં આટા મારી રહ્યા છે અને અમે લોકો હજુ વેઇટિંગ કરીએ છીએ. પછી અમે લોકો એનું પેરેન્ટ્સ ટીચર મીટિંગ પતાવીને અમે લોકો પહોંચી ગયા અમારા જ્યાં ઘર બનતું હતું ત્યાં. હજુ રેડી નથી થયું અમારું, પણ તૈયાર થાય છે. તો આ દેખી લો અમારી એન્ટ્રી, અને આ અમારો ગાર્ડન તો રેડી થઈ ગયો છે, બધા કિડ્સ પ્લે એરિયા રેડી થઈ ગયો છે. અને અમે લોકો ચાલતા અમારા વિંગ્સ પાસે જઈએ છીએ. અમારા સામે બેન્ક્વેટ બી અવેલેબલ છે, આરામથી તમે 100-200 માણસો કરી શકો છો. અને અમારા વિંગ પાસે અમે પહોંચી ગયા છીએ અને અમારો ફ્લોર છે 12th ફ્લોર ઉપર છે ઘર અમારું. અને આ સ્કીમમાં 13 છે, મતલબ 13 ફ્લોર છે, એમાંથી અમારું 12th ફ્લોર પર છે. અને અહીંયા બધી નેમ પ્લેટ લાગશે. અમે લોકો સીડીઓ ચડી કેમ કે લિફ્ટ હજુ બની નથી, તો અમે લોકો સીડી ચડીને 12મા ફ્લોર પર પહોંચી ગયા. અને ફાઇનલી પહોંચીને અમે અમારા ઘરની અંદર પ્રવેશ કરીએ છીએ. તો તમને ચલો અમારું સપનાનું ઘર દેખાડું. તો અમે એન્ટ્રી કરીએ છીએ. તો સ્ટાર્ટિંગમાં એન્ટ્રી કરીએ એટલે આપણો આવે હોલ. તો જોઈ લો, આ અમારો હોલ છે અને હોલથી અમારો વ્યૂ 12th ફ્લોર પરથી કેટલો મસ્ત વ્યૂ આવે તમે જોઈ લો. સુપર વ્યૂ આવે છે, એકદમ ઠંડી હવા આવશે, ખુલ્લું, કેમ કે આગ નીચે ટેનામેન્ટ્સ છે, તો ઉપર તો આવવાના છે નહીં, એટલે અમારે ઓલવેઝ ખુલ્લું જ રહેવાનું છે. આ છે અમારું કિચન, તમે જોઈ લો. કિચન એરિયા બી હજુ પ્રોપર મતલબ હજુ રેડી થઈ છે, હજુ 2-3 મહિના લાગશે, મતલબ 6 મહિના લાગશે અહીંયા શિફ્ટ થતાં. અને આ છે કિચનની વોશ એરિયા, અને ત્યાંથી બી વ્યૂ બહુ સારો છે. જોઈ લો તમે કે આરામથી તમે ઉનાળામાં બી ઠંડીમાં બી મસ્ત હવા પાણી આવતું જ રહેશે. અને સામે સ્ટોરેજ એરિયા છે. પછી આ આપણું કોમન વોશરૂમ આવશે. પછી આપણે જઈએ છીએ કિડ્સ એરિયામાં, કિડ્સ રૂમમાં. આ રહ્યો છે મારા છોકરાઓ માટે, મતલબ રૂમ છે, સેકન્ડ રૂમ. અને અમારું ઘર છે 2 BHK નું, તો એનો આ પહેલો રૂમ, મતલબ કિડ્સ રૂમ રાખીશું અમે લોકો. અને એનો વ્યૂ બી તમે જોઈ લો. હવે લઈ જાઓ તમને માસ્ટર બેડરૂમ. આ અમારો માસ્ટર બેડરૂમ આવ્યો. એની અંદર વિન્ડો અવેલેબલ છે, જોઈ લો. આ વિન્ડો અને એનો વ્યૂ, અને એક કોમન વોશરૂમ જે આવે છે રૂમની અંદર, એ છે. અને હજુ તો બધું બહુ કામ બાકી છે. કિચનમાં પ્લેટફોર્મ બની ગયું છે, પણ હજુ બી બીજું બધું કામ બાકી છે પ્રોપર હજુ બનવાનું. અને આ છે અમારા સપનાનું ઘર, જે હજુ તૈયાર થઈ રહ્યું છે. અને મારા ગેટની બહાર જો કેટલી મસ્ત સ્પેસ આવેલી છે. અને અમને એક ફાયદો થયો છે કે જે રેફ્યુજી એરિયા અવેલેબલ હોય છે અમુક ફ્લોર પર, અને અમારા ફ્લોર પર એ રેફ્યુજી એરિયા અવેલેબલ છે. તો અમને ગેટની બહાર એટલો બધો સ્પેસ મળે કે આરામથી તમે કંઈ બી કરી શકો. અને આ એ રેફ્યુજી એરિયા આપણે યુઝ કરી શકીએ, પણ એની ઉપર કંઈ બાંધકામ ના કરી શકાય, એ છે. બાકી આ એરિયા આપણે યુઝ આરામથી કરી શકીએ છીએ. તો તમને મારા ઘરની બહારનો વ્યૂ બતાવી દઉં કે કેટલો સ્પેસ છે. તો મારા સપનાનું ઘર તમને કેવું લાગ્યું કમેન્ટમાં શેર કરજો. અને બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.